નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણી થાળીમાં જે રોટલી કે ભાત છે એ ખરેખર ક્યાંથી આવે છે? આજે આપણે જ અદ્ભુત સફર પર નીકળવાના છીએ, ખેતરથી લઈને આપણી થાળી સુધી. તો ચાલો શરૂ કરીએ. હા, આ એ જ સવાલ છે જે આપણા બધાને સ્પર્શે છે. દરરોજ આપણે જે ભોજન લઈએ છીએ એની પાછળ એક આખી પ્રક્રિયા, એક લાંબી અને ખરેખર રસપ્રદ કહાણી છુપાયેલી છે. આટલી મોટી વસ્તીનું પેટ ભરવા માટે આ બધી ખેતીની પદ્ધતિઓ જ તો મૂળભૂત છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એ જ રીતો છે જેનો ઉપયોગ કરીને ખેડૂતો વર્ષોથી આપણા માટે પાક ઉગાડતા આવ્યા છે. ભારતમાં મુખ્યત્વે પાક માટેની બે ઋતુઓ છે, ખરીફ અને રવિ. ખરીફ પાક જેમ કે ડાંગર એ ચોમાસામાં વરસાદના પાણી પર ઉગે છે, જ્યારે રવિ પાક જેમ કે ઘઉં એ શિયાળાની ઠંડીમાં તૈયાર થાય છે. આ બતાવે છે કે દરેક પાકને પોતાનું ખાસ વાતાવરણ જોઈએ છે. સારું, તો ખેતીની આખી સફરમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું કયું? એ છે જમીનની તૈયારી. કોઈપણ મકાનનો પાયો મજબૂત હોવો જોઈએ, બસ એવું જ કંઈક અહીંયા છે. ખેડાણ એટલે કે ખાલી જમીનને ઉપર નીચે કરી નાખવી એટલું જ નથી. આ કરવા પાછળનું કારણ બહુ ઊંડું છે. આનાથી જમીન એકદમ પોચી અને હવાદાર બને છે, જેથી પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે અને હા, શ્વાસ પણ લઈ શકે, જે છોડના સારા વિકાસ માટે બહુ જ જરૂરી છે. અહીંયા તો જુઓ, જાણે જમીન આસમાનનો ફરક. એક બાજુ છે પરંપરાગત રીત, જ્યાં બળદની મદદથી ખેડાણ થતું, જેમાં કલાકો અને ક્યારેક દિવસો લાગી જતા, અને બીજી બાજુ છે આધુનિક ટ્રેક્ટર, જે આ જ કામ ફટાફટ કરી નાખે છે. આ છે ટેકનોલોજીનો કમાલ. જમીન તો સરસ તૈયાર થઈ ગઈ. હવે શું? હવે વારો છે એમાં જીવ પૂરવાનો, એટલે કે બીજ વાવવાનો. આ એક એવો તબક્કો છે જ્યાં ભવિષ્યના પાકની આશા રોપવામાં આવે છે. એક વાત યાદ રાખવા જેવી છે, અને આ કદાચ સૌથી મહત્વની વાત છે. સારા પાકનો આખો આધાર સારા બીજ પર છે. જેટલા સારા, તંદુરસ્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ હશે, એટલી જ સારી ઉપજ મળશે. એકદમ સીધું અને સરળ ગણિત. પહેલાંના જમાનામાં ખેડૂતો હાથથી જ બીજ વેરી દેતા, જેમાં ક્યારેક કોઈ બીજ ઊંડું જતું રહે તો કોઈ ઉપર જ રહી જાય. પણ હવે આ સીડ ડ્રીલ જુઓ, એ દરેક બીજને એક સરખી ઊંડાઈ અને ચોક્કસ અંતરે રોપે છે. આનાથી સમય પણ બચે છે, મહેનત પણ ઓછી થાય છે અને બીજનો બગાડ પણ અટકે છે. ચાલો, બીજ તો વવાઈ ગયા, પણ હવે એ નાનકડા છોડને મોટા થવા માટે શું જોઈશે? બરાબર, પોષણ અને પાણી. એટલે હવેનો તબક્કો છે છોડને ખાતર અને પાણી આપવાનો. અહીંયા ખેડૂત પાસે મુખ્યત્વે બે વિકલ્પો છે. એક છે આપણું દેશી, કુદરતી ખાતર, જે ગાયના ગોબર અને વનસ્પતિના કચરામાંથી બને છે. અને બીજું છે ફેક્ટરીમાં બનેલું કૃત્રિમ ખાતર, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વોથી ભરપૂર હોય છે. કુદરતી ખાતરનો ફાયદો ખાલી છોડને જ નથી મળતો, એ તો જમીન માટે એક વરદાન છે. એ જમીનની પાણી પકડી રાખવાની શક્તિ વધારે છે, એને પોચી બનાવે છે, અને જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુઓને પણ ખોરાક પૂરો પાડે છે. ટૂંકમાં એ જમીનને જીવંત રાખે છે. આપણે એ જાણીએ છીએ કે પાણી વગર જીવન શક્ય નથી, બરાબર? બસ એવું જ છોડનું છે. દરેક છોડને વધવા માટે પાણીની જરૂર પડે છે, અને જ્યારે પાકને કુદરતી વરસાદ સિવાય કૃત્રિમ રીતે પાણી આપવામાં આવે તો એને કહેવાય સિંચાઈ. જૂના જમાનામાં પણ લોકો કેવા હોશિયાર હતા. મોટ અને ઢેકલી જેવી પદ્ધતિઓ શોધી કાઢી હતી. પણ હા, એમાં મહેનત પણ ખૂબ હતી, અને ઘણું બધું કિંમતી પાણી વેડફાઈ પણ જતું હતું. અને હવે જુઓ આજના જમાનાની કમાલ, ફુવારા પદ્ધતિ, અને એનાથી પણ આગળ ટપક સિંચાઈ પદ્ધતિ. હા, તો ખરેખર ક્રાંતિકારી છે. એ પાણીના દરેક ટીપાનો હિસાબ રાખે છે અને પાણીને સીધું છોડના મૂળમાં જ પહોંચાડે છે. આનાથી પાણીની જબરજસ્ત બચત થાય છે. પાક ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે, બધું બરાબર ચાલી રહ્યું છે. પણ વાર્તામાં હજુ ટ્વિસ્ટ બાકી છે. હવે પાકને બચાવવાનો અને પછી આટલા મહિનાઓની મહેનતનું મીઠું ફળ ચાખવાનો સમય છે. નિંદણ એટલે વણનોત્ર્યા મહેમાન. એ મુખ્ય પાકની સાથે જ ઉગી નીકળે છે, અને તેના ભાગનું પાણી, ખાતર, સૂર્યપ્રકાશ બધું જ છીનવી લે છે. એક રીતે કહીએ તો એ પાકનો દુશ્મન છે, જે પાકની વૃદ્ધિને અટકાવે છે. તો આ બિનજરૂરી મહેમાનોથી છુટકારો કેવી રીતે મેળવવો? એના માટે ખેડૂતો બે રીત અપનાવે છે. કાં તો એને હાથથી જ ઉખાડીને ફેંકી દે છે, અથવા તો નિંદણનાશક તરીકે ઓળખાતી દવાનો છંટકાવ કરીને એનો નાશ કરે છે.
પાક એકદમ તૈયાર થઈ જાય એટલે 3 મુખ્ય કામ કરવાના હોય છે. પહેલું, લણણી એટલે કે પાકને કાપવો. બીજું, થ્રેશિંગ એટલે કે પાકમાંથી દાણાને છૂટા પાડવા. અને ત્રીજું, ઉપણવું, જેથી પવનની મદદથી દાણામાંથી કચરો અને ફોતરા દૂર કરી શકાય. અને પાછી આવી ટેકનોલોજી, આ કમ્બાઇન મશીન તો જુઓ, એ એક સુપર હીરો જેવું છે. એ લણણી અને થ્રેશિંગ બંને કામ એકસાથે કરી નાખે છે. વિચારો, ખેડૂતનો કેટલો બધો સમય અને મહેનત બચી જાય છે. ચાલો, અનાજનો ઢગલો તો ઘરમાં આવી ગયો, પણ કામ હજુ પત્યું નથી. સાચું કહું તો હવે સૌથી અગત્યનો તબક્કો શરૂ થાય છે, સંગ્રહનો. આટલી મહેનત પછી મળેલા ફળને સાચવવું પણ એટલું જ જરૂરી છે. જરા વિચારો, આટલા મહિનાઓની મહેનત અને જો અનાજને બરાબર સાચવવામાં ન આવે તો? ભેજ, જીવજંતુઓ, ઉંદર, આ બધું પાકને બરબાદ કરી શકે છે. એટલે જ અનાજને લાંબા સમય સુધી સાચવવા માટે તેને યોગ્ય રીતે સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. અને જ્યારે મોટા પાયે અનાજ સાચવવાની વાત આવે ત્યારે ચિત્ર કંઈક આવું હોય છે. આ મોટા સાઇલો અને કોઠારોમાં અનાજને વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે છે, જેથી આપણા સૌ સુધી એ સુરક્ષિત રીતે પહોંચી શકે. તો આ હતી આપણા ખોરાકની સફર, ખેતરથી શરૂ કરીને આપણી થાળી સુધીની. પણ આ સફર અહીં પૂરી નથી થતી. ભવિષ્ય તરફ જોતા એક મોટો સવાલ આપણી સામે છે. જેમ દુનિયાની વસ્તી વધશે અને વાતાવરણમાં ફેરફાર આવશે, ત્યારે શું આપણી આ ખેતીની પદ્ધતિઓ પૂરતી હશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું પડશે.